નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ એ પણ સ્વાધ્યાય 5.2નો ક્વેશ્ચન નંબર 5.1નો ક્વેશ્ચન નંબર 2. તો એનું ટાઇટલ અહીં આપેલું છે કે નીચેની સમાંતર શ્રેણીઓ માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લખવાનો છે. તો મિત્રો અહીંયા તમારી પ્રથમ શ્રેણી આ રીતે આપેલી છે: 5, 3.5, 2, 0.5 ડેશ ડેશ ડેશ. બરાબર. તો આમાં તમારે શું કરવાનું છે મિત્રો? એકદમ સહેલું છે, તમારે એ શોધવાનું છે. બરાબર. એ હું તમને પહેલા દાખલામાં પણ એ શોધતા શીખવાડ્યું હતું. આને એ કહેવાય. બરાબર મિત્રો. ગમે તે પદમાં એ તમારે 5મા ચેપ્ટરમાં એ શોધવું હોય તો અહીંયા સમાંતર શ્રેણીનું પહેલું જ પદ હોય ને એને એ કહેવાય. બરાબર. ત્યાર પછી ડી શોધવો હોય, ડી તફાવત, તો તમારે તફાવત શોધવા માટે શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે કે A2 માઇનસ A1. આને A1 કહેવાય, આને A2 કહેવાય. બરાબર. A2 એટલે 3.5 માઇનસ 5. બાદ બાકી કરતાં શીખવાડું મિત્રો. જો 3.5માંથી 3.5 જાય તો શું વધી? જુઓ મિત્રો, અહીંયા 2, અહીંયા 4 અને અહીંયા 10. 1.50 અને અહીંયા 4માંથી 3 જાય તો શું વધે? 1. બરાબર. એટલે 3.1માં 1.5 ઉમેરો તો કેટલા આવે મિત્રો? અહીંયા આ માઇનસ છે ને અને આ પ્લસ છે, મોટાની ચિહ્ન માઇનસ આવશે, એટલે એ 1.5 તમારો આવશે, પરંતુ કેવો? માઇનસ. તો આ મિત્રો તમારી તફાવત આવી ગયો. બરાબર. લખી દો એટલે તમારી કૌંસ કરી દેવાનું. આટલો દાખલો છે, 1 ગુણમાં પૂછાઈ શકે છે તમારી બોર્ડની પરીક્ષામાં. ત્યાર પછી બીજા નંબરની દાખલાની રકમ છે 7 માઇનસ 4.5 માઇનસ 2 માઇનસ 0.5 ડેશ ડેશ ડેશ. બરાબર. હવે તમારે આમાં એ શોધવું હોય તો મિત્રો -7 જ. ત્યાર પછી ડી શોધવું હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે A2 માઇનસ A1. A2 એટલે -4.5 માઇનસ 7. બરાબર. તમે કહેતા હશો કે આ માઇનસ ક્યાંથી આવ્યું? હું તમને કહું. જો મિત્રો, આ એક રકમનું માઇનસ આવ્યું. A2 એટલે કહે છે, આ A2 એટલે આખું માઇનસ આખું પદ લખવાનું. બરાબર. એટલે આ A2 આવી ગયું, આ A2 આવી ગયું, આ માઇનસ આટલા આવી ગયું. A1 કયા છે? -7. તો અહીંયા A1 -7 આવી ગયા. એટલે હવે જો મિત્રો, અહીંયા -4.5 માઇનસ માઇનસ પ્લસ 7. બરાબર. એટલે અહીંયા શું બનશે? તમારી 7માંથી 4.5 જાય તો શું વધે? મારા ખ્યાલથી 5, 6 અને 7 2.5. બરાબર. એટલે આપણને અહીંયા ડી મળી ગયો. તમે 4 જુઓ, 5 ને 5 10, અહીંયા એટલે આવી અહીંયા 0 વધી પડી 1, 4 ને 2 6 અને 1 7. તો અહીંયા આવી ગયું ને 7.0. બરાબર. આ રીતે તમારે થઈ શકાય છે. તમે બંને દાખલા લખી દેજો મિત્રો. બરાબર. કમ્પ્લીટ રફ કામ કંઈ કરતા નહીં મારી જેમ. ત્યાર પછી મિત્રો આપણે હવે 3 નંબરનો દાખલો જોઈએ. તો 3 નંબરના દાખલાની રકમ છે -3 -5 -7 -9 ડેશ ડેશ ડેશ. હવે મિત્રો અહીંયા -3 -5 એટલે એ બરાબર આપણને કેટલા મળ્યા? -3. ત્યાર પછી ડી જોઈએ તો આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બરાબર. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે આ માઇનસ, આ A2, આ A1. A2 એટલે -5, આ રકમના માઇનસ, અને આ -3. -5 +3. બરાબર. દેખાય છે હવે કમ્પ્લીટ? 5માંથી 3 જાય તો કેવા? 2 -2. બરાબર. એટલે આપણે ડી બરાબર કેટલા મળ્યા? -2. હવે એ જ રીતે દાખલા નંબર 4 જોઈએ. આજનો લાસ્ટ દાખલો 57 63 69 75 ડેશ ડેશ ડેશ. તમારે એ શોધવા હોય તો 57 અને ડી શોધવું હોય તો A2 માઇનસ A1. 63માંથી 57
જાય તો કેટલા વધે મિત્રો? 3 ને 3 6, બરાબર. આ રીતે તમે દાખલા કમ્પ્લીટ શીખી શકો છો. તમને આમાંથી 4માંથી ગમે તે એક પણ ના ફાવે તો મને નીચે કમેન્ટ કરો, આપણે તેનું સોલ્યુશન કરીશું, બરાબર મિત્રો. તો ચાલો આપણે મિત્રો મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.